રામ ડેરાને જય દ્વારકાધીશ મિત્રો, તમારું સ્વાગત છે આપણા આજના બ્લોગમાં. બધી મજામાં જઈશું અને તો હમણાં આવી જાઓ. તો હવે આપણે જઈશું દુકાને, તો દુકાને જઈને મળી ટૂબ. પછી મિત્રો આપણે દુકાને આવી જોયું હતા તો વરસાદ આવ્યામાં તો વાદળ પણ ઘરાઈ ગયા હતા. પછી મિત્રો વરસાદ જેવું આવતું હતું એટલે આપણે ફટાફટ નીકળી ગયા માણાવદર તરફ, કેમ કે વરસાદ આવ્યો તો પછી આવતીકાલે બધું માલ પડી જાય તો આપણે નીકળી ગયા માણાવદર તરફ ટૂબ. પછી હું મિત્રો આપણે કાયમની ઘરે નીકળી ગયા માણાવદર તરફ. પછી હું કાયમની ઘરે મિત્રો આપણે બધું તમાકુનું બધું માલ સામાન લઈને નીકળી ગયા. પાછું બીજું માલ સામાન લેવા રાજસી તો કે આપણે માણાવદરમાં એક જ દુકાન મળે, બે ક્યાંય તો મળતી નથી. પછી આપણે એક દુકાને રાજસી લઈને નીકળી ગયા બાલાજીનો માલ સામાન લેવા. બાલાજીની દુકાન કારખાને ઘટી લીધો બધો માલ સામાન. મિત્રો આપણે કામ બધો માલ સામાન લઈને ભૂકી ગયા આપણા ગામમાં. ભૂકી ગયા દુકાને અને તોડવા માંડ્યા આપણે મહેક, તમે જે કહેતા મહેક કા સિલોર આપણે તોડીને ભરવા માંડ્યા. તો મિત્રો અત્યારે ઘડિયાળમાં 3 વાગી ગયા છે અને હું ચા પીને હવે જાઉં છું આપણી દુકાનદાર. અને હમણાં આપણા બ્લોગમાં વ્યૂ વસાવે છે તો ફટાફટ તમારા મિત્રને શેર કરી દેજો આપણા બ્લોગને. એમાં સબસ્ક્રાઈબર થોડાક ઓછા આવે. આપણે પહેલો બ્લોગ મૂક્યો તો એમાં કેટલા 100 વ્યૂઝ, આપણે 10 બ્લોગ મૂક્યા ને એમાં કેટલા આપણા 3-4 બ્લોગ 170-80 ગયા છે. બાકી આપણે કાલે બ્લોગ મૂક્યો તો એ સાંજે મૂક્યો તો ને અત્યારે બપોરના 3 વાગી ગયા છે ને તો એમાં વ્યૂઝ સાવ ઓછા આવ્યા, એટલે 6 વ્યૂ ને 6 જ લાઈક આવી. તો ફટાફટ શેર કરી દેજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને તમારે જો લાઈક સબસ્ક્રાઈબ કરશો તો આપણા બ્લોગ કાયમ આવશે. તો આપણે ઘડીક પછી મળીએ ત્યાં લગન ખૂબ. મિત્રો આપણે પાછા બપોર પછી આપણે અત્યારે કેટલા ઘડિયાળના 4:30 વાગી ગયા. ને બપોર પછી આપણે માલ લેવા જઈએ, કેમ કે આપણે થોડો ઘણો માલ કાઢ્યો હતો અને સવારમાં આપણે થોડોક માલ લેવા ગયા હતા તો આપણે થોડુંક ભૂલી ગયા હતા. એટલે હવે આપણે પાછા જઈએ છીએ માણાવદર માલ સામાન લેવા. તો આપણે રસ્તામાં તો આ માણાવદર પૂગીને મળીએ ત્યાં લગન ટૂબ. પછી મિત્રો આપણે રસ્તામાં મળી ગયો આપણો ભાઈ, ગાડું લઈને આવતો હતો. કેમણો જા વાડીએ જા. પછી હું મિત્રો આપણે કાયમને ઘરે આવી ગયા માણાવદર ને ભૂકી ગયા માણાવદર. અને અહીંયા બધા ઢોર હોય અને અહીંયા બધા આ ઢોર હોય ને અને અહીં ચારો ને એવું, ચારો નહીં આપણે ગુજરાતી આ ખડ ને એવું બધું નાખતા હોય. આપણે કાયમ જોતા હતા મોરાના મુરબાની હોપારી, તો આજે આપણે ટ્રાય કરી મોરાના મુરબાની હોપારી. પછી મિત્રો આપણે ભૂગી ગયા ગાંધી ચોકમાં. પછી મિત્રો આપણે ગયા હતા સોરઠનું દૂધનું છાશ લેવા, તો ત્યાં જ નહોતું તો પછી આપણે લઈ લીધું માહીનું દૂધ છાશ. મિત્રો આપણે લઈ લીધી ખાંડ અને થોડું ઘણું લઈ લીધું ભૂકીને એવી બધી વસ્તુ, કેમ કે આપણે દુકાને વેચવાની હતી. પછી મિત્રો કાયમની ઘોડા આપણે દુકાનનો બધો માલ સામાન લઈ લીધો અને બહાદુર ઘોડાને લઈને નીકળી ગયા આપણે માણાવદરની બહાર. અને હવે આપણે જવું આપણા બહાદુર ઘોડાને ઘાસલેટ પાવા. તો આપણે ઘાસલેટ પીવાની જગ્યાએ જઈને મળીએ ટૂબ. પછી મિત્રો કાયમની ઘોડા ગાડીને પાઈ દીધું ઘાસલેટને નીકળી ગયા આપણા ગામ તરફ. પછી હું મિત્રો કાયમની ઘોડે આપણે બધો માલ સામાન લઈને ભૂકી ગયા આપણા ગામના નાકે. પછી હું મિત્રો આપણે દુકાન આવી ગયા બધો માલ સામાન લઈને. પછી આપણે પી નાખી ગોળી વારી સોડા. પછી મિત્રો આપણે લઈ લીધી એક આપણા ભાઈબંધની KTMની રાઈડ. પછી મિત્રો આવી ગયા આપણે ખાઈને આપણે મેળી ભાઈ, કેમ કે અત્યારે આપણે બ્લોગ અપલોડ કરવાનો હતો ને આપણું નેટ પૂરું થઈ ગયું હતું. એક દિન આપણે 2 GB આવે, 2 GB પૂરું થઈ ગયું તો આપણે મેળી પર આવી ગયા 5Gનો ફાયદો લેવા. તો આપણે આ બ્લોગને અહીંયા જ એન્ડ કરીએ છીએ અને આપણે ભૂલાઈ ગયું આ બ્લોગને આપણે અહીંયા જ વધાવીએ છીએ. તો આ બ્લોગ કેવો લાગ્યો? સારો લાગે તો બ્લોગ અમારા ચેનલમાં તો નવો હો તો લાઈક સબસ્ક્રાઈબ શેર કરી દેજો. તો કાલ મળીએ નવા બ્લોગમાં. ખૂબ.